અલ્યા મને નહીં લઈ જાઓ અંગાથી, મને લઈ જાઓ અંગાથી પપ્પા. કાચ વાંકી દીધો છે લો તાનજી સારું કંઈક ફોન કરે મમ્મી માટા દર્શન કરી દેતા. હે ગાઈસ ગુડ મોર્નિંગ. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી છે ગાઈસ. આપણે કરી દીધો છે બ્લોગ સ્ટાર્ટ. તો સવારના બધાને રાધે રાધે. ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજ તો બહુ વહેલા આપણે ઉઠે છે મસ્ત મજાના. હજી તો જો તમને બતાવો નજારો બહારનો. તો ગાઈસ અમારે તો ઓયની સવાર એટલી મસ્ત મજાની હોય, હજી કોઈ ઉઠ્યું નહીં એટલામાં. મમ્મીજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે જો વહેલા મમ્મી જેવું કરે છે. હવે આજે બેન વહેલા બની રહ્યું છે આપણા ઘરે લહણ. જો ગાઈસ એ મસ્ત મજાનું લસણ. ચલો ગાઈસ હવે મમ્મી મોય નાખા લહણ. તો તૈયાર થઈ ગયો ગોળ બધું કમ્પ્લીટ મસ્ત મજાનું. જો મસ્ત મજાનું લસણ તૈયાર થઈ ગયું. આજે કેટલી વાર સવા દેવું પડે? થોડી વાર. રોટલો ના બરાબર. ચલો ગાઈસ લહણ ચડી ગયું છે. હવે મસ્ત મજાનો મારા બાજરીનો રોટલો એડ કરશે મમ્મી. કોણથી પકડતી ચલો ગાઈસ મમ્મીજી મસ્ત મજાની મદદ કરાવી. તો ગાઈસ લહણ મારું રેડી થાય છે. કરીએ એ હવે જગાડતી હે 7 વાગ્યા. ચલો ગાઈસ મસ્ત મજાનું લસણ તૈયાર થઈ ગયું છે. તો ફર્સ્ટ ક્લાસ આપણે પહેલાં બ્રશ કરી દઈએ, પછી ગરમ ગરમ ખાઈ લઈએ. શું કહેવું? તો ગાઈસ જો આજે મસ્ત મજાની અવાજ મમ્મી મસ્ત મજાની અત્યારે વહેલા વહેલા ચા બનાવે છે. હવે ચા તૈયાર. હવે ચા તૈયાર. એટલે જો અવાજ નહીં આવે ને વહેલા વહેલા ઠરી જશે. સાફ કરવા બેઠી છે, ઠંડીનું શીખવા બેઠી છે. ગુડ મોર્નિંગ. ઠંડી આવી નહીં વહેલા વહેલા? તો ભાઈ હમણાં ઠંડી વધી જઈ છે ભાઈ. 2-3 દાડી ઠંડી વધારે પડતી કઈ શું કેવું? ઠંડી પડશે ને એટલે 15 દાડા જ ગણા આપણા તો એમ. તેની ઉતરો વગર છે ખબર તો પેલા એટલા જ ને છોટું હોય ઉતરણ કરશે તને ખબર નહીં મમ્મી? તો ભાઈ છોટું ઊંઘી રહ્યો છે, એને વહેલા વહેલા જોવા જેવો નહીં ને કે મારે વખાઈ જાય. હા વિડીયો જોવા દે અને આમાં મૂઢવો લાવો જેવું પેલો પોપટ કરે ને એવું એવી એક્શન કરે પાછી. અને મારી ચાલા પાડે ને ચાલા પાડે આમ કરે. થોડો સમજણ આવશે. 6 મહિના થવાય નહીં મમ્મી, 6ઠ્ઠા મહિના બેવા એટલે સમજણ આવશે હવે. તો ચલો કંઈક મસ્ત મજાની મમ્મી અને હવે ચા પીએ ને બધા ભેગા થઈ. તો શૈલેષ ભાઈ આવતા જશી. આ તો ખુશ થઈ ગયું મને જોઈને. આજથી કુંભકર્ણ વહેલા ઉઠ્યો છે કે. તો ચલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ વહેલા વહેલા મસ્ત મજાની ચા પી લઈએ. પપ્પાજી ગુડ મોર્નિંગ. આજ તો આખી રાત ઊંઘની હરખવા રહ્યો. ચપ ઘડી થાય ઉઠો, ઘડી થાય ઉઠો. શું કારણ એમ ને મીને તો હું ઊંઘમાં રહો પાછું ઉઠીને લઈ લે ને એટલે બંધ થઈ જાય. ચલો ભાઈ ચા પીએ ફેમિલી દી ને ચા મારી કાઢી જાય. મમ્મી ખાઈ લીધી ખાવ. તો ભાઈ જો મમ્મી અમારા ગાતી લસણ ખાવા બેઠા વહેલા વહેલા. મસ્ત મજાનું લસણ તૈયાર મમ્મીના હાથનું. આજ તો મમ્મી બનાવી મજા આવી ગઈ હો ભાઈ. મસ્ત બની. તો જોરદાર ટેસ્ટી બની મજા આવ્યો.
શું કેવું મમ્મી પપ્પા કામ તો ખુશ થઈ જાય શૈલેષભાઈ ગુડ મોર્નિંગ આજ કુંભકરણ વહેલા ઉઠ્યો છે મેક મસ્ત આવે છે આવે ને આજ તો કુંભકરણ વહેલા ઉઠ્યો તો ખબર ના હોય અરે આ વિડીયો લે આ વિડીયો ઉતારે ને એ શું બનાવ્યું એ એકલા એકલા બનાવી મમ્મી અરે યાર તારી આખું ફેવરેટ આઈટમ થતું યાર એટલે હું વહેલા ઉઠી જાને ઉઠ્યો છું પૂછી મમ્મી મમ્મી તો ખરા અરે કે એકલા વહેલા ઉઠ્યો કે ચાલો ઉઠો તો હા તું કહું છું મસ્ત મેક આવે છે મારી વાત પરજી તું પટાવે બ્રશ કરે બસ ઠરી જાય મજા નહીં આ ખાણીઓ બોલે ભાઈ ચલો ભાઈ થોડી હરીમ મળીઓ કારણ કે આપણે ફટફટ બ્રશ કરી દી પેલા નાટા દત્તો ચલો ગાઈસ એ આવું તેમ કર્યું તમારે કીધું બાર લાવી આલતા નહીં કે મને પણ આટલા એકદમ ને એના પર પાછો પેલો ભગત આરું તેલ તું કે બનાય પપ્પાને લગાવીને તું એ લગાવીને કહું ના ના પપ્પા પેલું તમે તેલ ક્યાં દે બનાવી હું કહું છું. તું આવતો ઘેર તો પૂરી કરતે રે મીશોમાંથી મંગાવી દઉં વીક મંગાવી પપ્પા માટે ઊંધેડા તો ફટાફટ બ્રશ કરી દે મજા આવશે હે પપ્પા વીક તો લાવીએ પણ આજુબાજુ પેલા થોડું માલિશ કરો તો બાલા રોજ કમ્પ્લેટ શું તો ખરાય રહે આજુબાજુ આ બધા નહીં મતતાળ મજા નહીં આવતા વચ્ચે જોવું જીવન એ તો વચ્ચે તાળ હોય છે મતતાળ મન નહીં કંટાળો આવતા એક ફોટો હું તો મોકલું છું તમારા પાસે બધી યાર સ્કીમો આવું છું તો નહીં મળે. મને હું એક બતાવતો હું આટલા અરે ચા તો પીવા દે યાર તું એ એટલે હું જોઉં શૈલી ચા પીવું મેં લહણ પેલા ખરા ચા પી ચા પીવાય એવું તો લહણ ખાઈને ચા પીવું તો સ્વાદ જ ના ચાનો એવું હે? મામા આવજે કાં જોવા દે ભાઈ લાઈટ વધારી ગયું રોજ નાવું પડે ના મારા રોજ નાવું પડે મમ્મી ચાનો લોટ લગાવવો પડે તારે રોજ નાવું પડે આમાં તું કોક નાવ તો એટલે એ ભાઈ બે બેઠી ઉડ્યા છે રે યાર ચલો ગઈ ફર્સ્ટ ક્લાસ ફેમિલી બેઠી છે ચા પીએ ઘરે વહેલા વહેલા આપણે ચા પી લીધી શૈલી બે વાયા છે નોકરીથી તો ચા પીવું છું પપ્પા મુલાક લાવ થઈ એટલે આ તો પપ્પાને વહેલા વહેલા લહણ ખા બે રહ્યા છે આમ તો કદી નાસ્તો વાસ્તો કરતા નહીં વહેલા વહેલા આ તો વહેલા અંગાથી બે રહ્યા ગરમ ગરમ કરો નેક્સ્ટ ટાઈમ બનાવો ને ફેરથી એટલે અત્યારે બધા ફ્રી થઈ જાય પછી બનાવે એટલે તાજું તાજું મજા આવે એકદમ આમ ગરમ એ નહીં પેલું એકદમ લસકા પડતું કહેવાય લસકા પર એ મજા આવે આજે લા ઠંડી પડે એટલે થોડી પપ્પા કેપ તો લહણ ખાવું તો લહણ બની દીધું મમ્મી તારે ના લીધા હા અમારે વાત જોયો તો આ વાત જોયું બોલ રહ્યો છું હું તો જમી લીધું લે ખાઈ લીધું હે જો મારી પેપ્સી બનાવી દીધી તો છે ને ના હું ખાઉં થોડું તારા ઘર થોડું ખાવ જોડે ખાવ પણ આમ જાઉં તો ભાઈ ત્રીજું મળે હું જોડી ગઈ અરે લડતે હું ગાવ એવું છે ના આજે જ વધારે ના ખવાય અને અરે લહણ ખાતા ખાતા વધારે બોલાય ના પાવ માથું ચડે કાચે જ પપ્પા ના બોલાય ખાતી વખત બોલાય નહીં દારૂ લે રાખી લેવું પડે એવું એટલે હું બોલતો રહી જાઉં એ શિવાજ તાને ખાવ લે એટલે હું બોલતો રહી જાઉં ખાવા ન રાખવાનું ખાઈ લે શાંતિથી એ ભગત એ કેટલું ગુડ મોર્નિંગ બેટા લે દાદા લહણ ખા બેટા એડો ખાવ નહીં તારે ખાવું ને એડો 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 કે દાદા હું આવ્યો એડો 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 કે શૈલેષ દાદા હું આવ્યો મોટા પપ્પા કે હું આવ્યો કે લહણ ખાવા આવ્યો ભગવાન શેપર લો ખાલી લાવ લાવ લહણ લાવ કે છે લુસો લુસો આ જો કે લેગી બગડી જતી શેપર તો મસ્ત રે માં લેગી એ. ને માવાનો એ આ શેરે લેગી ને જતી કે છે દાદા હું આવું કે છે જમવા શૈલેષ મમ્મી જોવા દે આવું કરું બધા વહેલા બેન કે આ સબલા એ વિચારતા કે બધું કરું વહેલા વહેલા મમ્મી સારું બનાવી દો મસ્ત બને ને મસ્ત બને સુપર બને ફેમિલી ઘર ખા મજા આવું કેવું છે સુપર બની નહીં બેટા સુપર બની મોં રાખીને પેટી ખાવે સુપર બની તારા નહીં ખાવા લે બટુડિયા તો દાદા કઈ વાતો વાતો દાદા હું શું ખાલી એમ દાદા હું વાતો કરું લે સુપર બની ને બેટા સુપર બની તારે હળવડી તો પેલા સાતુરાન જો વિરિયાન જો મેં પપ્પા બી થોડું ખાવું હતું ના બસ કેમ નહીં આવે હા બસ માર નહીં ખાવું બસ જરાય નહીં હું તો કઈ ચલો આપણે તો જમી લઈએ જમ્યા પછી મળીએ તમને થોડી વાર રહીને, બરાબર દાદા બોલા કારણ ખાતા ખાતા બોલાયા પછી શું કેવું મેં ખાતા ખાતા બોલાય ના આને માથું ચડે એવું માથું ચાલે માથા
માતાજી હે દાદા હે મુરલી દયા કરજે માં ચાલો મોટો કોણ ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ જય જય ભોલેનાથ હાય સીતા ભૈયા બેટા બે ભૈયા આયા જો તારા વીર સાતુ ભાઈ આયા ને વીરેન ભાઈ આયા દાદા આયા જો ભટિયો અરે બોલાવ છે શિવાત તો બોલાવ લે યાર એ જીવડા ભટુ દર્શન કરીએ બેટુ ઓકે ઓ વાહ છોટું તો નવું સેટઅપ આ તો હેડ્યા છે કારણ કે આજે મારા બેન આપવાના કોણ આપવાના છે સાહેબ આપવાના છે જમા વિરેનબેન તો દાડો ઉગ્યો નહીં કે પતંગ લીધો નહીં આજ તો પાછું શનિવારની રજા તો શનિ રવિ ધૂસ પડશે એવું કેવું શું થતું હતા પતંગ ઉડે છે ના બાજુ એ જતા કેલા કીધું ફ્રી છે ફ્રી છું બકા 12 વાગે હવે હા પેલી પાણા બાંધવાની કરવી છે સાતુરામથી કઈ કાઢી નાખજો હો કા સારું સારું હા ને ભઠીઓ બધા જઈએ ગાડી બોલાવીએ ગાડી લઈ જાવ ને એડી ની જાવ તાક લાગે ને બેટા એડી તો જવા છે હજી સતી વાર છે ગાડી બરાબર તો ચલો કે આબા તો ચેતનને શિવાંગે રમવું છે અને આપણે ફટાફટ નોકરી જઈને આવીએ કારણ કે પછી બપોરે જવું છે આપણે એક જગ્યાએ મોટા કરવા માટે કારણ કે હમણાં શું છે પૂજાન પેલી છે પથરીની તકલીફ મટી ને કયો કારણ કે પૂજાની બધી મોનતાઓ જે હતી બધી આવતી પથરીની જગત તકલીફ થઈ ખર એટલે બધી મોનતાઓ બધી કઈ કાઢી એવું કેવું છે હા કે ભાઈ બાબુ ઓફિસ પેલો વિફરો વાગ યાર ત્યાં ફુંગર છે કે મારે તો આ લાલ તુલસી જવું છે હું કહી દે હા વિફરેલો વાગ એ તો ગમે તો તમારો ભત્રીજો તમારો છે કહું કેવું છે નહીં પણ આટલી શાંતિ નહીં આવે ને તરત મુખ ખાઈને આવે મારા લાલ તુલસી મેળી જાય એટલે પણ મને તો ખાવા દે એવું કરે છે ના આ તો વિડીયો છે એટલે આ તો રીએ ચિંતા નહીં તું આવી જાય વેળા છે તો આજ તો હા હું આવી જાઉં છગટ હા અને તને હાલ મેલો આવું બાદ અમે સાતું આવે એટલે જ હા ને કાલ પેલો આવશે એટલે કે મને મેલી જાય ઓય ઓ ભતો નહીં તો કઈ જો મમ્મીજી છે ને લોકાચાર થઈને આવે એટલે હાલ છે ને પાછું યાદ માથું ચડી જાય એટલે બે કાપી મસ્ત મજાની ચા પીવી પડશે બનાવી ઓ બનાવીને પીએ નિહારી કે હા એ મમ્મી બે કાપી ચા બનાવી પીરે મસ્ત મેલું હાલે 20 મિનિટ ઓકે તારે ભાઈ ઈ જોય તો પછી ગાડી વહુ લે આવશે તને પછી હું આવતા આવજો એમાં લાલજી મેઠું હાલ તો નહીં સાતુરત આવે હજી 2 વાગ છે સાતુરત આવતો હું આલુ લે મરચું આ મરચું છે લઈ અલે લઈ ગાલતે કાય કરે હાલ લઈ લઈ લહણ મેકલાઈ દીધું તું હાલ 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 પેલા કે મળતું આવજો પછી કે મેઠું આવજો એ રકમ નહીં ચાલો ગાય તો મસ્ત મજાને મમ્મી માટે 2 રકમની ચા ની આ બનાવી તો આપણે અંગાજ અંગાજ લાભ લખી લેવાનો આવો લાભ નહીં મેળવાનો વીર્યા તારો ઉતરવાના ઝંડા મંડા આવી ગયું લે તો ગાય જો વીરેનભાઈ હા તો ગાય જો આ બાદ તો 2 જણા ચા નાસ્તો કરવા બેસી ગયો છે તો ગાય જો મમ્મી ચા પીવાની ઈચ્છા હતી તો ત્યાં મસ્ત મજાની ચા બનાવીને પી દીધી સાથે સાથે નાસ્તોય બનાવી દીધો એવું વાત છે લા મને યાર થોડો ચા નાસ્તો જો ગાય નાસ્તામાં મંગાવેલી રોટલી ચલો ભાઈ તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ થોડો અને ચા પીએ થોડી મેં સબસ્ક્રાઈબર વિચારતો નહીં કેટલી વખત ચા પીવું ત્યારે ચાલ ચા મજા આવે હા શું જેનો ભાવતી ગાવ ઠંડીની ચા હારી ચા આપણો તો ફેવરેટ છે એવું કહેવાય તો ગાઈસ ફાઇનલી મોટા ભાઈ અને ભાભી 2 જણા આવ્યા છે ઘરે શું ચર્ચા વિચારણા થાય છે આપણી બાદામ બાધા કરે સામાન જેવું જી લાવ્યો તે આ લેવાનું થાય ચલું જી લાવ પાનું લાવ્યો કિલો ગોળ લોટ તો લાવી લોટ અરે નીલો તો ગેર પડે એટલે પાછું કરવાનું છે હા પેલું પાણા બાધાની 7 રૂપિયા આપણે એટલે આખી બાધા કરવાની તા મેં કીધું ખાલી પાનું એકલું લઈને જવાનું છે ના થાળ કરવાનો છે હવા છે કિલો એક મેજો લઈ જવાનો છે એક મેજુ લેતા હેઠા જવાનું છે
ના હવારે તો બેર કીધું એ હવારે કીધું હેડી જા કે લા વગર હેડી જવાનું કે લે મમ્મી તું બનાય હું લઈને આવું તારી પેલા તમે છે ને પેલા જઈને તો આય પેલા તમે જીને એરે લેતા આવો ગોળ ને જીને એવું અને પછી પેલું એટલું પછી લે આ એ પછી બધું પછી લેવાનું મેજું નહીં લે તું જોઈએ છે તા જવું અંગત અપ્પા ગઈ બે જતા બાઈક જા તો ભાઈ જો આ બાજુ છે ને બાધાની તૈયારી કરે છે પૂજાને બધા મસ્ત મજાની ફાઇનલી આવા જો મસ્ત મજાની મુખડી બને છે મહારાજ માટે બાધા કરવા જવાનું છે હા તો કઈ જો શૈલેષ કોઈક મસ્ત મજાનું લઈને આવ્યું છે ના આવે ચાલો રાખો બચારાને શાંતિથી ખોય તો ખરા આઈટમ લાવે છે ના સાફ કરતો પેલા રે હા હા બધો જો તો મૂકે ને બસ બસ આ તો પૂછો ને આપણે જેવા તેમ ખા થોડું હલાઈ ગયા આલુ તો વ્યવસ્થિત આલુ આ લે ફૂલે સાતું કયા લે જલ્દી પકાય કેટલા જો વધુ નહીં ખબર તો કઈ જો મસ્ત મજા લાડવા લાગે અરે ના લાડવા કહેવાય સ્પેશિયલ મોતિયા લાડુ મોતિયા લાડુ કહેવાય સાતું લે કૂતરો નાખે ને બાકી ના હોય ના ઉપર અલે એ બધું બનશે સલા તું ખવડાય એ સલે દે તે ખવડાવ એ બનશે હજી તો કલાકી હા ખો મોતિયા લાડુ ખો એ વિડિયો વાળા લે વાળા જલ્દી વાળા એ પડી નથી પેલા તો કઈ મસ્ત મજા કૂતરા લાડવા કરો શૈલેષજી સાતુભાઈ ખવડાવ બેટા બોલાય સાતો પકડી વરાય તો કઈ ફાઇનલી હવે બાધા કરવા માટે જઈએ છીએ મમ્મી પપ્પા ફોન કંઈ કહી દઉં છું હું ટેન્શન નહીં રેડી બોલાઈ ગયો આખા મહારાજ તો જવાનું છે હવે આખા મહારાજ બાધા કરવાનું છે તમે જતી કમ પેને ઓહો હા જી હા જી હાલો ચલો શાંતિ જઈને આ બધો લેવાનો લઈ લેવાનો અરે વાહ ભાઈ વાહ એટલે પપ્પાને ગાતા પૂછ્યું એ તો અમે ના પૂછાય વહેલા પૂછવું પડે પૂછી જવું તો પૂછી જવું ફાઇનલી આપણી ગાડી આવી છે તો હવે ગાડી લઈને જઈશ બાધા કરવા માટે પૂજાને બધું જો રેડી મમ્મીજીની હેડે ચાલો ગાય તમારી ફેમિલી રેડી બાધા કરવા માટે હું શું જવાનું નહીં આપણે આગળ ઉતરી પાછળ જવું પડશે કારણ કે આપણા જંખાત આવું છે આપણા પપ્પાજી આગળ બેસીએ ઓકે અમુક પાછળ બે હા તે હાલ તો બેવું હતું પણ અરે હાલ તો બેવું હતું હા અરે જગ્યા છે લે મસ્ત જગ્યા છે ચાલો જા દે ચલો ગાઈ તો આપણો ફાઇનલી હવે ઘેર આવવાનું છે કારણ કે આપણો જવાનું છે નોકરી અમારા નોકરી ટાઈમ આખો અલગ છે ગાઈ બધો કરતો તો ચલો ગાઈ આપણો ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જઈએ અને નીકળી નોકરી અલે મને નહીં લઈ જાઓ અંગાથી મને લઈ જાઓ અંગાથી પપ્પા કાચ વાગી દીધો છે લો જી સારું કંઈક ફોન કરાય મમ્મીએ માટા દર્શન કરી દેતા મોડું થાય કે આગળ જવાનું એટલે હોય વાત તો પછી ચાલે પપ્પા વધારે ટાઈમ નહીં બગડે તમે આયા મારી વાત કરું ભાઈ ઓહો તું મને ના લઈએ પપ્પા કે તાની આપું ઇંગ્લિશ લે પપ્પા તો જતાઈ દો હા જોડો હા બંકારી એન્ટ્રી થાય ને પેલો બંકો કરે ફોન ત્યારે ટાટા મમ્મી જઈને આવતા હા જવું છું નોકરી અને મારા તો મંદિર આવવા થયું છે પપ્પા બાલ વગર મારો મૂડ નહીં આવતો હે પપ્પા આને હેતર તમારી જૂની યાદો ને બધી આ બધા જૂનો હેતર આ બધા હા આને હેતર તમારી જૂની યાદો બધી કહેવાય ને શું કહેવું મમ્મી તો જો આટલો પહોંચી ગયા છે મેં તો જ્યારે બેઠા આ જૂનો હેતર બધા મારા શું ઓર્ડર થયા શું થયું પરવાળે રિક્ષા લઈને આવી ગયા હતા પપ્પા ના હોય તાન
એટલો તો હોતો હોય પપ્પા તો સર ના આરે એકદમ બાધા કરતા ના હતો તો એમ મંદિર આવી ગયું છે ના આવ્યું એટલો કર્યા જો ભાઈ આપણે ખેતરમાં આવી ગયા છીએ આપણો જૂનો ખેતર ભાઈ આરે આપણો શું કેવું ઉતરો હાજુ ઉતરો અને આ પેલા છોકરાને તો ઉતારે જ નહીં જો પપ્પાના જૂના ખેતર દાદા બેઠા ઓવો ઓવો હું તો કયો જય મહારાજ આઈએ દર્શન કરી આવી બાધા કરી દી પેલા મહારાજની પેલી પાણા બાધા કરવા દે વાત કરી દી આથી ટાઈમ મળે હા એ બાકી હતી એટલે કીધું થઈ જાય કે અમારો ઓની બાબરી ઉતરાશે ટાઈમ થઈ ગયો જુઓ ઓની બાબરી હતી રે બે કૂતરા છે મસ્ત હોય તો લેડો બધું લઈ દઉં રોહિત થાળ પેલી લાયા રે હાકર બધું લીધું એ સાતું હેલો તો ગાઈ લેડો પહેલાં બાધા વાળા કરી દઈએ આપણે પછી મળીએ તમે થોડી વાર રહી બરાબર આ સગું મંદિર આપણું મહારાજનું એ ગોગા એ મહારાજ એ ચંપલ તો કાઢ ચંપલ તો કાઢ ચંપલ કાઢે ચંપલ કાઢે જય ગોગા જય ગોગા તો મહારાજની બાધા થઈ ગઈ હું કેવું મમ્મી હા ઉખડી બુખડી બધા ખવડાવી હા પૈસા લઈ લેજો ને ચલો ઘેર જે મળશું બી આપણે હવે તો ગીર લાવી દે અંદર પૈસા પડે ને એ તેના મંદિરના કોમો વાપરી કરે તમારે બેજો લો પપ્પા આ તો જમીન તો જૂની વપરા આ બધી જૂનો બા ટેબો કૂદો આ જેવો હતો ટેકરાનો ભાગ હતો આખો પેલું બધું અને આ કૂવો જૂનામાં જૂનો એ વખતમાં જૂનામાં જૂનો ના હોય અને એ વખત અમારું ઘર જો હતું સાપરું આપણું હોય હતું ના અમારા લક્ષ્મણભાઈ હોય ને અમારે પેલી બાજુ હતું એવું અમારે પેલા વટે પેલી બાજુ તાણે એક વખત એ તો હું હતો ને એ વેચી પેલા ઢૂઢો મને વેચી કેડ્યું ને આ નેડિયામાં હું બૂમ પાડતો હોય આવ્યો તમારા ભાવ હોય ના હોય હા વેચી કેડ્યું તે વખત અમારો ઓટો પેલી બાજુ હતો કમાલપુર લેવડા યાર છુદા હા હા લેવડો બે જોડો તો કઈ લેવડો પપ્પા તો જૂની યાદો તાજી થઈ ગઈ કારણ કે આ અમારે પેલા ડોહાની જમીન હારે હતી જૂની બરાબર પેલા તો અમારે ખરા ને મોટો ઓબો હતો જબરજસ્ત બાજુ પેલી બાજુ ના આઈસો કાકાનું પણ આઈસો કાકાનું જો કે પપ્પા તો જૂની યાદો બહુ તાજી થઈ કારણ કે શું છે પહેલાં એમને સમય બહુ હોય કારણ આપ્યો એટલે યાદ આવે ને બધું આ નેરીએથી સીધા મેં અમાર પેલી બાજુ હતા 4 ભાગ હા અને 3 દોડાનું હોય હતું સરસ સરસ જો ભાઈ આ જમીન તમે ભાવ વેચી ના હોત આપણી જમીન તો શું સારું અત્યારે હોત વખત બધી આપી દીધી એ વખત જમીનની કિંમત નથી કોઈ સમજાવું કે પપ્પા એના કેનાલનો ફોટો આવ્યો એ વખત હાલ બેજો ન પડ બેજો લડો ભાઈ આવજો તાને જીએ હા જય મહારાજ હો આ રાયડો શું મસ્ત લાગે જો ગાડી
બજારમાં મળે છે અંદર. મંદિરથી થઈ ગયું બધું હવે ખેતરનું વાતાવરણ જેવું ઠંડુ એમ લાગે હું કેવું મમ્મી તો ફોન જો પેલી નાઈ જા અરે કે કો હું કહું તારે ભગત મને શોર્ટ ફોનનું કહું તારે સોરી કે કો પેલી નાઈ લે છોટું ભૂલી જઈ નહીં કે કો લે ફોન ફોન આખો તારો ફોન છે અને ટેણી તો જો એના બાના પહાડ રમત મારો શિવાંશ મમ્મીજી રોટલા કરો શિવાંશ રમાડો તો ગાય જો રોટલા કરતા કરતો શિવાંશ બાના પાણ આવ્યો તો અને ગાય આ બાજુ આપણા માટે નેહી મસ્ત મજાનું જમવાનું કાઢી છે ત્યાં તારી ખાવ બહેરા લીધી અરે પહેલાં લીધી એ તો ઓય રમશે ચાલો ગાય તો જો મસ્ત મજાની બટાકાનું શાક અને સાથે સાથે ગરમા ગરમ ખીચડી ઘઉંની રોટલી તો આપણે ફર્સ્ટ ક્લાસ થોડું જમી લઈએ પછી શાંતિથી તમને મળીએ તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાના ઘેર આવે છે ને ઘેર આવીને હવે શાંતિથી પપ્પાને માલિશ કરી પહેલાં પગની જો ગાઈસ પપ્પા રાહ જોઈ રહ્યા હતા જો પપ્પા દાદા જોડે વાતો કરે શિવાંશ દાદા બે જણા વાતો કરે છે ચાલો ગાઈસ તો આપણે ફર્સ્ટ ક્લાસ પપ્પાને માલિશ કરી દઈએ તો તેલ તૈયાર મમ્મીજી ખાધું બગા તમે એવું ખાઈ દીધું ચાલો ગાઈસ હા પપ્પા વાતો કરો હાલો ભાઈ વાતો કરો પપ્પા જોડે ના તો એ બે દાદા બે જણા વાતો કરો બેટા હું દાદા માલિશ કરતો ફટાફટ હા દાદા વાતો કર તૈયાર છો અમારા મમ્મીજી તો મસ્ત મજાનું વહેલા ઊંઘી ગયા છે આપણે હાલ જમી લીધું મમ્મીજી જમી લીધું મજા આવી ગઈ તમે મને વહેલા ઉઠો એટલે ઉઠાડજો હંગાથી હો